કેદારનાથના દર્શન કરી ત્યાર બીજે દિવસે બદ્રીનાથના ધામના દર્શન કરવા સવારના 7 વાગે રવાના થયા. આ તેમનો આખો વિડીયો છે, તમે પણ જુઓ. તમે જોઈ શકો છો બધા જે અમારા ટેમ્પો ટ્રાવેલરમાં છે એ બધા અમારી સાથે હતા. જે બસવાળા તે બદ્રીનાથના દર્શન કરવા આ છેલ્લું ધામ છે. 3 ધામ થઈ ગયા છે અને અમે નીકળ્યા છીએ. આ થોડાક રસ્તાના જે વિડીયો છે તમને મેં રેકોર્ડ કર્યા છે કે કેવો સાંકડો રસ્તો છે. દરેક જગ્યાએ યમનોત્રી જાઓ, ગંગોત્રી જાઓ, કેદારનાથ જાઓ. કેદારનાથમાં તો ગાડી બહુ જતી નથી, પણ આ બદ્રી વિશાલના દર્શન કરવા માટે પણ રસ્તાઓ આવા સાંકડાને ઉપરથી કેટલી જગ્યાએ લેન્ડસ્લાઇડિંગ થયેલી છે અને મોટા મોટા પથ્થરો છે અને રિપેરિંગ કામ સતત ચાલુ જ હોતું હોય છે. કંઈક જામ લાગી જાય, સાંકડો રસ્તો હોય, સામસામે ગાડી આવી જાય એટલે પોલીસવાળા પાછા ત્યાં હોય તે આવીને આગળ પાછળ કરી અને ગાડી પાસ થવા દે. રસ્તા વિકટ જ હોય છે. દરેક આ 4 ધામ જ્યારે કરીએ ત્યારે પૂરા થાય ત્યારે એમ લાગે કે હા 4 ધામ પૂરા થયા. અડચણો તો બહુ જ આવે છે, તો તેમ છતાંય અમારી 4 ધામની યાત્રા લગભગ પૂરી થઈ જશે. આજ બદ્રીનાથના દર્શન કરશું, ત્યારબાદ 1 ધામ બાકી છે. પહેલી વાર જતા હોય ત્યારે ઉત્સુકતા વધારે હોય કે ઘણા વર્ષોથી આપણે સાંભળ્યું હોય કે ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ. જ્યારે આપણે ફિઝિકલી જઈએ, રસ્તા પાર કરી અને ત્યારે આપણે ખબર પડે કે આ સ્થાનનું મહત્ત્વ કેટલું છે. કેદારનાથ શિવનું સ્થાન છે અને વિષ્ણુનું સ્થાન બદ્રી વિશાલ બદ્રીનાથ ધામ છે. ત્યાં 6 મહિના રહે છે અને શિવ 6 મહિના કેદારનાથ મંદિરમાં કપાટ બંધ થાય ત્યારે આરામ કરવા રહે છે. આ 4 ધામ વિશે ડિટેલમાં માહિતી બ્રાહ્મણોએ પણ આપેલી અને આપ સૌને પણ ખ્યાલ હશે કે એકવાર આ 4 ધામના દર્શન કરો એટલે તમને શાસ્ત્રોના આધારે કહે છે કે મોક્ષ પ્રાપ્ત થઈ જતો હોય છે અને સર્વ પાપોનો નાશ થતો હોય છે, એવું શાસ્ત્રમાં લખેલું છે અને બ્રાહ્મણ દ્વારા પણ સમજાવવામાં આવતું હોય છે. તો આ દ્રશ્યો તમે જુઓ. અને આ બદ્રીનાથ અમે પહોંચી ગયા અને જેવા હોટલમાં અમે રાખ્યા, સામાન રાખીને સીધા બધાએ અમારા 41 યાત્રાળુ હતા એ રાતના 1 વાર દર્શન કરવા પહોંચી ગયા. ઠંડી હતી 11 ડિગ્રી અને આ ગલીમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ, જે થોડી સાંકડી ગલી હોય. આપણે દરેક મંદિરે જઈએ ત્યાં આવી જ બજાર હોય બંને બાજુ અને રાતના જ દર્શન કરવા ગયા કે 9, 9:30 વાગે મંદિરના કબાટ બંધ થશે અને ભગવાન શયન કરવા જશે. એની પહેલાં ઉતાવળે બધાએ મંદિર પાસે જઈ અને લાઈનમાં ઊભા રહી અને 1 વાર દર્શન કર્યા નિરાતે અને પછી વિચાર કે બીજે દિવસે પણ સવારે જશું. 1 વાર રાતનું દર્શન કરી અને પાછા હોટલમાં આરામ કર્યો. આ રાતના દ્રશ્યો છે, લાંબેથી લીધા છે, નજીકથી લીધા છે અને બહુ દ્રશ્ય સારું લાગે. નીચે અલખનંદા નદીના વેણ સંભળાય અને ઉપર બદ્રીનાથ સાક્ષાત વિષ્ણુનો અવતાર ના આપણે દર્શન કરી શકીએ. બીજે દિવસે સવારે ઉઠીને પાછા બધા યાત્રાળુઓ વહેલી સવારના અમે 6 વાગે નીકળી ગયા દર્શન કરવા. હોટલથી લગભગ 700 મીટર 750 મીટર લાંબુ છે. હોટલ ઉપર છે હિલ એરિયામાં અને નીચે ઉતરીને જવું પડે. ઢોળાનમાં જવામાં તો વાંધો ના આવે, આવીએ ત્યારે શ્વાસ ચડી જાય, પણ બહુ સાફ સુથરું અને ચોખ્ખું અને વ્યવસ્થિત, સાંકડું નથી બહુ, એવું આ ધામ છે. અને અમારી સાથે આજુ આ ભાઈ હતા, જયંતિભાઈ, કલ્યાણજીભાઈ, એ અમે 6 જણા હતા. સવારે નીકળ્યા દર્શન કરવા. દર્શનના અમુક જે ફોટા છે, સ્નેપ છે, એ તમે પણ જુઓ.
બદ્રી વિશાલમાં પિતૃપક્ષમાં તમે આવો એનું મહત્ત્વ અલગ છે. અહીંયા આવીને જે તર્પણ વિધિ કરો તો તમારા જેટલા વડીલો જે રજા લઈ ગયા હોય ને તેને યાદ કરી એની તર્પણ વિધિ અહીંયા કરવામાં આવે તો તે લોકો મોક્ષ પામે છે, વૈકુંઠ પામે છે. અને તમને ત્યારબાદ પછી તર્પણ દર વર્ષે કરવાની પણ જરૂર નથી રહેતી એ મહારાજના બ્રાહ્મણો કહેતા હતા. અને અહીંયા બદ્રી વિશાલમાં આનું વિશેષ મહત્ત્વ છે. તેથી અમે મહારાજ ગોતી અને આ વિધિ કરાવી અને બાજુમાં અલખનંદા વહી રહી છે એનો પણ અવાજ સંભળાતો હશે. ધોધમાર તરીકે વહે છે તેના આ દ્રશ્યો છે. અને ત્યારબાદ એ જ અલખનંદા નદી કિનારે દીપ પ્રગટાવ્યા, અગરબત્તી કરી અને એ દીવો જળને સમર્પિત કર્યો. આ બંને જણા હતા, પ્રીતિ અને સરસ્વતી, એને આ વિધિ પૂર્ણ કરી અને ત્યારબાદ ધીરે ધીરે કરી અને અમે પાછા હોટલ તરફ જવા માંડ્યા. તેમના સમગ્ર દ્રશ્ય છે ને બપોર પછી ઇન્ડિયાનું ફર્સ્ટ વિલેજ માનગાંવ ત્યાં લઈ જવાના હતા. તે બપોર પછી જશું, તમે આગળ જોશો. ધન્યવાદ. બપોર પછી બદ્રીનાથ ધામની બાજુમાં માનગાંવ કરીને એક ગામ આવેલું છે, જે ભારતનું પહેલું ગામ ગણાય. આમ છેલ્લું ને ચાઇના તરફથી પહેલું ગામ. અને ત્યાં અમને લઈ ગયા. ત્યાં વ્યાસની ગુફા છે, ગણેશની ગુફા છે અને બહુ ઊંચાઈ ઉપર છે. અને દુકાનો છે. ત્યાં જે એક દુકાન છે ચાયની, એ કહેવાય છે પહેલી ચાની દુકાન. અને બહુ ઊંચું છે, સ્ટીપ છે. એટલે મેં પીઠું કરેલો અને બીજા બધા ચાલીને આવેલા. સાંકડી ગલીમાંથી જઈ પહેલી સૌ પ્રથમ ગણેશજીના દર્શન કર્યા, ગણેશની ગુફાથી એના દર્શન કર્યા. અને ત્યારબાદ વ્યાસની ગુફા છે, પાછા ઊંચાઈ પર આવેલું. તમે આગળ આવશે તમે જોશો.
માનગાંવમાં ઉપર જોવા જેવું પ્રથમ ગણેશ ગુફા આવે. ત્યાં ગણેશ ગુફા છે. એમાં ગુફા જેવું નથી પણ મંદિર જેવું છે અને પાછળ નાનું સાંકડું પરિક્રમા કરવા જેવું છે. ત્યાં ગણેશ ગુફાના દ્રશ્યો છે અને ત્યારબાદ ઉપર જશું તો આ વેદ વ્યાસ ગુફા છે. એ ગુફામાં એવું છે, નાનું ગુફા જેવું છે અને ત્યાંથી દર્શન કરી અને પછી ઉપર જાઓ ત્યાં ઉપર એક સ્લેબવાળું મકાન છે. ત્યાં બધા બહારના દ્રશ્યો દેખાય છે, ચાઇનાની બોર્ડર વગેરે દેખાય અને ફોટા સારી રીતે પડી શકે. અને ત્યારબાદ નીચે સરસ્વતી નદી અને એનું મંદિર છે અને ભીમ પુલ છે એ વગેરે જો આગળ વધ્યા આ દ્રશ્યો ફોટા એના છે. સરસ્વતી માતાનું મંદિર, ગણેશ ગુફાનું દર્શન કરી થોડા ઉપર જવાનું ત્યાં વેદ વ્યાસની ગુફા આવે છે. ત્યાં બધા જઈને ગુફાની અંદર દર્શન કરે છે. આ વેદ વ્યાસની ગુફા આવી. આ દ્રશ્યો છે અંદર. પછી ફોટા પાડવાની મનાઈ કરતા હોય છે જોઈ જાય ત્યારે. દર્શન કરીને પછી ઉપર એક મકાન હતું એનું ટેરેસ હતી. ત્યાંથી ફોટા પાડ્યા જ્યાંથી ચાઇનાની બોર્ડર દેખાય છે અને ભારતનો ધ્વજ લહેરે છે. અને ત્યાર પછી નીચે ઉતરવા માંડ્યા જ્યાં સરસ્વતી નદી છે. આ સરસ્વતી માતાની મૂર્તિ છે અને સરસ્વતી નદીનું ઉદ્ભવ સ્થાન છે. આ વેલી વ્યૂ છે અને એ જે સરસ્વતી નદીનું ઉદ્ભવ સ્થાન છે તેની બાજુમાં ભીમ પુલ છે. જે પાંડવો અહીંથી જતા ત્યારે પુલ તૂટી પડેલો ત્યારે ભીમ નદી ઉપર પુલ બાંધેલો ભીમે, તેના અસ્તિત્વ છે. અને એક નાનું મંદિર છે સરસ્વતી માતાનું. આ જોઈ રહ્યા છો આ ભીમશિલા છે, ભીમ પુલ છે. અને આ પર્વતો સરસ્વતી નદીની આજુબાજુ. આ દેખાય છે સરસ્વતી નદીનું ઉદ્ભવ સ્થાન. વ્યાસ ગુફા જોઈ તો પછી નીચે આવ્યા સરસ્વતી માતાનું મંદિર છે અને સરસ્વતી આ માતાનું મંદિર તમે જોઈ શકો છો. ત્યાં ભીમ પુલ છે અને એ ભીમ પુલ એ લોકો પાંડવો આવેલા ત્યારે તૂટી ગયેલો ત્યારે આ ભીમ પુલ બનાવેલો ભીમે. અને ત્યાં સરસ્વતી નદીનું ઉદ્ભવ સ્થાન છે. આ જે સામે દેખાય છે ને એ સરસ્વતી નદીનું ઉદ્ભવ સ્થાન છે. આ તમે જોઈ લો. અહીંથી સરસ્વતી પ્રગટે છે અને પછી આગળ જાય છે. આગળ જઈ અને પછી ક્યાંક સંગમની અંદર અલખનંદા ભેગી વિલીન થઈ જાય છે. પછી સરસ્વતી નદી આગળ ક્યાંય દેખાતી નથી. પછી એમ કહેવાય છે પ્રયાગરાજની અંદર ત્રિવેણી સંગમ છે, ત્યાં એનું સરસ્વતી નામ આવે છે, ગંગા જમના સરસ્વતી તરીકે. અને આ ગુફા જેવું છે. ત્યાં સરસ્વતી માતાની મૂર્તિ છે, ત્યાં મંદિર છે અને પાણી ધોધમાર વરસે અને ત્યાં મેઘધનુષ રચાય. બહુ સરસ જગ્યા છે. ત્યાંથી પછી ઉપર જઈએ ત્યારે આ ચાઇના બોર્ડરના ફોટા અને ભારતનો ધ્વજ છે જે છેલ્લી જગ્યા છે એના અમે આ ફોટા પાડેલા એ તમે જુઓ. માનગાંવ કરીને આ છેલ્લું ગામ છે. આમ જુઓ તો ચાઇનાથી આવી ત્યારે ફર્સ્ટ વિલેજ કહેવાય માનગાંવ. અને ત્યાં બધા દુકાનવાળા બધા સ્વેટર વગેરે ગૂંથતા હોય અને નેપાળી લોકો પીઠું લઈને પોતાનો રોજગાર કરતા હોય છે. વિડીયો ગમ્યો હોય તો શેર કરજો. ધન્યવાદ અસ્તુ.